છે એવા કનુભાઈ સાથે વડીલ આદરણીય મહેન્દ્રસિંહ બાબુ, સાથી મિત્ર લખનસિંહ, જિલ્લા પંચાયત સદસ્ય પાદરા હર્ષદસિંહ, યોગીનસિંહ, રતનસિંહ, સાથે આ વિસ્તારમાં સતત આપ બધાની ચિંતા કરતા અને આપ બધાએ જેઓને મત આપીને તાલુકા પંચાયત સદસ્ય તરીકે ચૂંટ્યા હતા એવા લાલાભાઈ રાજેન્દ્રસિંહ જેઓ અત્યારે અહીંયા ઉમેદવાર છે. ખાસ કરીને આપ બધા જ જાણો છો કે નંદેસરી તાલુકા પંચાયતની પેટા ચૂંટણી કેમ, તો આપ બધા જ જાણો છો જે રીતે ક્ષત્રિયની અસ્મિતા ઉપર જે રીતે વાત કરવામાં આવી, માતાઓ બહેનો વિશે જે રીતે વાત કરવામાં આવી, એના કારણે થઈને જે આંદોલન શરૂ થયું 2024માં, અને એ આંદોલનના ભાગરૂપે ઘણા બધા લોકોએ ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં મતદાન 2024 લોકસભામાં કરવાનું નક્કી કર્યું. ત્યારે જે લોકો ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા હતા કે જેઓ ચૂંટાયેલા હતા એમની ટિકિટ પર, એવામાંથી ઘણા બધા હોદ્દેદારોએ પણ એક ક્ષત્રિયની અસ્મિતા ઉપર જે રીતે વાર કરવામાં આવ્યો પુરુષોત્તમ રૂપાલી દ્વારા, એને લઈને ખૂબ મોટી નારાજગી થઈને ખૂબ મોટું આંદોલન પણ થયું. ત્યારે તમામ ક્ષત્રિયોએ એક નેમ કરી કે આ વખતે ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં મતદાન કરવું છે. એની સાથે સાથે જે હોદ્દેદારો હતા ભારતીય જનતા પાર્ટીના, કે આપણી મા બહેન દીકરી વિશે જે વાત કરી છે એટલે એમને ક્યારેય માફ નહીં કરાય, એ પાર્ટીમાં મારે રહેવું પણ નથી, એવા જે ગૌરવવંતી લોકો કે પોતાનું સમાજ પહેલા એવું ગૌરવ ધરાવનારા લોકો, એમાંના એક બેઠા છે અહીંયા, એ લાલાભાઈ છે. આજે પેલું ગ્રામ પંચાયતનું સભ્ય પદ છોડવાનું થાય ને તોય કોઈ છોડવા તૈયાર ના થાય, પરંતુ તાલુકા પંચાયત સદસ્ય પદ તરીકે પણ આજે એ છોડીને સમાજ સાથે રહ્યા કે નહીં, મા બેન દીકરીઓની અસ્મિતા ઉપર જે રીતે વાર કરવામાં આવ્યો છે એને લઈને આ પદ માટેની મારું મહત્વ નથી, પણ મારો સમાજ મારા માટે મહત્વ છે, એટલે એમને પદને જતું કર્યું છે. ત્યારે હવે જવાબદારી આપણા બધાની વધી જાય છે. એમને એમની ફરજ અદા કરી દીધી છે, એમને એમની ફરજ નિભાવી દીધી છે આ સમાજ માટે. અસ્મિતાનો ગૌરવનો સવાલ હતો ત્યારે એમને એમનું પદ જવા દીધું છે. ત્યારે આ પદ ફરીથી લાલાભાઈ પાસે આવે, વાત નહીં, વિવાદ નહીં, લાલાભાઈ સિવાય વાત નહીં. આ વાત હવે લાલાભાઈ નહીં, હવે આ મતદારોએ કરવી પડશે, નંદેસિંહના લોકોએ કરવી પડશે. કેમ કે એમને એમનું પદ આ સમાજ માટે છોડ્યું છે. જેથી કરીને આ બધાને ખાસ કરીને એક વિનંતી કરવા માટે આવ્યા છે કે આ સીટ એમની પાસે હતી, તો આજે એમને જે બલિદાન આપ્યું છે, જે ભોગ આપ્યો છે, કોના માટે? આ સમાજ માટે. તો ખાસ કરીને આ બધા જ લોકો ગમે તેવી પરિસ્થિતિ સામે આવે, અને આપણે તો આ મહી કાંઠાવાળા છે, કઈ બહારથી કોઈ આયા નથી. આપણે આ મહી કાંઠાવાળા છે બધા, આપણે કઈ બહારથી નથી આયા. એટલે ખાસ કરીને જે અહીંયા આપણો સ્થાનિક બેઠો છે એમને જીતાડવાનો છે, અને એમને જે બલિદાન આપ્યું છે એનો બદલો આજે એ આપણી પાસે આવે છે. દરેક ઘેર ડોર ટુ ડોર ફરે છે મત માટે, પરંતુ આપણે એક ફરજ અદા કરીએ કે લાલાભાઈ નહીં, આપણે ચૂંટણી લડીએ છીએ, દરેક મતદાર અહીંયા જે બેઠો છે એ ચૂંટણી લડે છે, અસ્મિતાની લડાઈ લડે છે, તો એમને જીતાડવા માટે એક થઈને એકી સાથે બધા નીકળીએ. અને જયારે 16મી તારીખે મતદાન હોય ત્યારે પોતાના ઘરની આજુબાજુ, કુટુંબમાં, પરિવારમાં, ફરિયામાં બધા જ લોકો કે આપણે મતદાન 100% કરવું છે, 100% મતદાન કરવું છે ને લાલાભાઈને જીતાડવા છે. એ જ નિયમ કરીને અહીંયા જેટલા લોકો અહીંયા બેઠા છે એ પોતાના ફરિયામાં, પોતાના વિસ્તારમાં, પોતાના આજુબાજુ પાસ પડોશમાં
એક નિર્ણય કરીને કે 5 કે 10 મત હું લાલાભાઈ માટે લાવીશ, જો એવી મહેનત કરે ને તો હું નથી ડરતો કે જે લોકો અત્યારે ષડયંત્ર કરી રહ્યા છે. હમણાં જ પૂંજાભાઈ વંશે પણ એ વાત કરી, આ બધા આજે સમાચારમાં જોયું છે જુનાગઢનું, કે જે લોકો સમય બદલાતા વાર નથી લાગતું, પરંતુ જે લોકો ચમચાગીરી કરતા હોય, જાણે કે કમલમમાંથી પગાર આવતો હોય એવી જો કોઈ નીતિ અપનાવવાનો પ્રયત્ન કરે તો ચોક્કસપણે એમાં આ બધાએ કોઈ પાછી પાણી કરવાની નથી. આ જનતાના ટેક્સના પૈસાથી પગાર થાય છે, કમલમમાંથી પગાર નથી થતો. અને કમલમનું જ કામ કરવું હોય તો કમલમના એમના ભારતીય જનતા પાર્ટીના પટ્ટા પહેરી લેવાના. તમામ લોકોને કહેવા માંગુ, જે લોકો ષડયંત્ર કરે 2 વખત અમારી જગ્યા સ્થળ બદલવું પડે, ત્યાં રાખીએ જલારામ તાકે અહીંયા બૂથ છે, અહીંયા આ છે, અહીંયા કીધું તાકે અહીંયા આ છે, પેલું છે. એટલે આ જે નીતિ દાબ દબાવ વાળી જે લોકોએ કરી હશે, જે પણ અધિકારીઓ કરી હોય, ચોક્કસપણે કહું છું, ના હોય તો પટ્ટા ફેરી લેજો. કમલમમાંથી પગાર નથી આવતા, આ બધી પ્રજા જે અહીંયા બેઠી છે ટેક્સના પગાર, એમાંથી પગાર થાય છે. જનતાના સેવક છો એટલે ખાસ કરીને આજે આપ બધાને મળવાનું થયું. અને એક વિનંતી છે કે આ સીટ લાલાભાઈની હતી અને એમની પાસે રહે તો જ મા બહેનની જે અસ્મિતાના લીધે, એમને ગૌરવના લીધે એમને જે એમનું પદ ત્યાગ કર્યું છે, તો આ પદ પાછું મળે એ આ બધાને જવાબદારી સોંપીને અમે જઈએ છીએ. ચોક્કસપણે જયારે 18મી રિઝલ્ટ આવે ત્યારે લાલાભાઈ જીતે એવી આપ બધા પાસે એક આશા રાખું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર પ્રભુ સાહેબ. હવે હું આપણા ક્ષત્રિય સમાજના પ્રમુખ વડોદરાના રતનસિંહને વિનંતી કરીશ કે તેઓ સભાને સંબોધિત કરશે. જય ભવાની, જય ભવાની. મંચ પર બેઠેલા મહેમાન, હવે બધાના નામ તો બોલું ને તો 10-15 મિનિટ થઈ જાય. હું સીધો પોઈન્ટ પર આવું. લાલાભાઈને તો હું કદાચ એમના પપ્પાને ઓળખતો, લાલાભાઈ તો કદાચ નોના છે તારનો ઓળખું છું. એમનો સ્વભાવ, હું હેરીને જાઉં, લાલાભાઈ બૂમ ના પાડી હોય એવું મેં કોઈ જયારે વાપર્યું નહીં. તો આવ્યા વ્યક્તિને વાટ અલાય કે જે ઓળખતો નહીં એ વ્યક્તિને વાટ અપાય. કારણ કે લાલાભાઈ ને તો હું વર્ષોથી ઓળખું છું. લાલાભાઈ, લખનભાઈ ને ઘણા ટાઈમથી, એટલે 10-15 વર્ષથી ઓળખું છું. એક સિંહ આપણે પેદા તો કરેલો છે, આ બીજો સિંહ ને પેદા કરવાનો છે. એટલે આ સિંહોની પાછળ 4 જ સિંહ આવશે ને તો આ લોકો 2028 ટિકિટ કદાચ માગે બી નહીં. કારણ કે એમને ખબર છે કે આ કોઠાકાળાના જીવો અત્યારે અમુક છે ને ગુલામીમાં પટ્ટા પહેરેલા છે, પણ એમને ખબર નહીં કે ગુલામીના પટ્ટા એ ગમે ત્યારે ખેંચી લે છે. લખનભાઈને 2.5 વર્ષમાં અનુભવ થઈ ગયો. લાલાભાઈ તો જાય ને, લાલાભાઈ તો કાલ પગમાં બેઠા ને તો એમને પત્તો પાછો હાલાત, પણ આ પગમાં બેઠા એવા માણસો છે નહીં. તો મારી નમ્ર વિનંતી કે 16 તારીખે જંગી બહુમતીથી પંજો ને પંજો. હું એવું નહીં કહેતો કે પંજો એક સ્વાભિમાન છે. એ તમારા ભાજપમાં પટ્ટા પહેરીને જે ગુલામો ઉભા કરેલા છે ને, બધા ગુલામો છે. આપણે પહેરેલો જ, પણ આપણે પટ્ટો છે કારણ કે આપણે કોઈ હાથ જોડેલા નથી અને આપણે હાથ જોડતા ફાવતું નહીં. એટલે હું તમને ચોખ્ખું કહું કે કઈક થશે નંદેશીમાં તો લાલાભાઈ આવશે. પેલા ભાઈને તો ખબર નહીં કે નંદેશી આખું એમને જોયું નહીં, એ રડિયાપુરા થી બહાર નીકળેલા નહીં. એટલે મહેરબાની કરીને જો તમારે કામ કરાવવું હોય ને તો લાલાભાઈ રાતે 12 વાગે કોઈનું જોવાય ને એ નંબર કોનો છે ફટને ઉઠાઈ લે છે. અમારા લખનભાઈ આગે રાત જાગે છે કારણ કે એમની જોડ ફરા છું. એમનો 1 મિનિટ ફોન નહીં આવતો ને એવો વડોદરા જિલ્લો નહીં, ગુજરાતમાં ગમે તે થાય પણ લખનભાઈ 100% કામ આપે છે. અને લખનભાઈ એ ભાઈ જોડ ફરતા હતા, ધારાસભ્ય બનાયા, લખનભાઈ ને છોડી દીધા. એવા તો કેટલાને છોડી દે છે, હજુ અનુભવ નહીં. કોઈને અનુભવ જવાની તૈયારી થઈ ગઈ છે, બરાબર. તો આ સિંહ ની જોડે 2 સિંહ છે, આપણે બીજા 5 સિંહ આવો કાલે મેદાન છોડશે. જય માતાજી. ખૂબ ખૂબ આભાર પ્રમુખ સાહેબ. હવે હું જયદીપભાઈ રબારીને વિનંતી કરીશ કે તેઓ પણ સભાને સંબોધિત કરે. हेलो, जय भवानी, हर सिद्धि मात की. આપણે બધાને માતાથી થોડા દૂર રાખ્યા છે, પણ
માતા આપણી જોડે હશે ને તો આબરૂ નહીં જવા દે. આપણે સૌ આજે ભેગા થયા છે કે જ્યારે ત્યારે અસ્મિતાનું આંદોલન થયું, જ્યારે જ્યારે એ લોકોએ ખરાબ શબ્દો, ખરાબ વાણીનો ઉપયોગ કર્યો, અને ત્યારે ત્યારે જે પણ લોકો ભાજપ છોડીને આયા એમાં આપણા મારા મામા થાય છે લાલભાઈ છોડી અને કોંગ્રેસમાં અત્યારે જોડાયા છે. એટલે એ સીટ ખાલી પડી એના માટે થઈને બીજી ચૂંટણી ફરી વાર આવી. બરાબર છે. હવે આપણે જયારે અહીંયા ભેગા થયા છે ત્યારે પહેલું તો એ કે ક્ષત્રિય કોને કહેવાય. બરાબર. આપ તમામ ક્ષત્રિયો છો, હું રબારી છું. બધા વિચારતા હશે કે ભાઈ આ ભાઈને કોઈ લેવા દેવા નહીં, કેમ આયા? તો જયારે ક્ષત્રિય આંદોલન થયું ત્યારે ક્ષત્રિય એ કહેવાય છે ખોટા સામે લડે. જે પણ જગ્યાએ અન્યાય થતો હોય, જે પણ જગ્યાએ અત્યાચાર થતો હોય એની સામે લડે એને ક્ષત્રિય કહેવાય. પછી એ રબારી હોય, દરબાર હોય કે જે પણ હોય, ક્ષત્રિયોના ઇતિહાસ રહ્યા છે કે જ્યાં જ્યાં ખોટું થયું છે એના માટે માથા આપ્યા પણ છે, માથા લીધા પણ છે. બરાબર. એટલે આપણે આજે સૌ ભેગા થયા છે અને આટલા બધા ક્ષત્રિયો એક સાથે જયારે ભેગા થયા છે, આ તમારી હાજરી જ દર્શાવે છે કે આપણી સીટ પાક્કી છે. આ રણસિંગા વાગે, સુરા જાગે, કાયર ભાગે, કામ પડે, મર્દોની હાકે, ધ્રુજે ધાકે, દોરડું ફાટે તોય લડે, મેદાને મરવા, અવસર વરવા, મરદ કસુંબલ રંગ ચડે. જ્યારે આપણે સૌ, મેં પણ પોતે ભાજપમાં સોશિયલ મીડિયા ઇન્ચાર્જ તાલુકાનો હોદ્દો હતો, પણ જ્યારે આપણી બેન દીકરી વિશે જ્યારે આ લોકો બોલ્યા, બરાબર, આપણે, હું રબારી છું, પણ આપણા રજવાડાઓ, જયારે અમે રજવાડાઓ બધા દાન કર્યા એની નીચે અમારા બાપ દાદાઓ રહેતા હતા, ક્ષત્રિયોના નીચે એમની છાયામાં રહીને મોટા થયેલા હોય, અને જયારે આવી ટિપ્પણી થાય ત્યારે હું ના બોલું તો મારી માનું ધાવન લાજે. એટલા માટે થઈને ત્યારે મેં વિડીયો બનાવ્યો હતો કે ભાઈ ક્ષત્રિય વિશે બોલ્યા છે તો આપણે એમને સપોર્ટ નથી કરવાનો. અને ક્ષત્રિયોના દિલ બહુ મોટા હોય છે. કદાચ માફ કરી દે તો આપણી માંગ હતી કે ભાઈ ટિકિટ કાપીને એમને ઘરમાં જ આપો, અમારે કોઈ બીજાને લડવું નથી, ખાલી આપણે ટિકિટ કાપીને એમને આપો. તો આપી હોત તો માફ કરી દે, પણ ત્યારે એમને આપણી એક વાત સાંભળી નહીં, એટલે ફરી આપણે એમને એ સજા રૂપે લાલાભાઈને પાછી આ ખુરશી પર બેસાડવાના છે. બરાબર છે. આપણે જયારે મેં વિડીયો બનાવ્યો ત્યારે આજુબાજુના પોલીસ સ્ટેશનમાંથી પણ ઘણા ફોન આવ્યા હતા કે ભાઈ માફી માંગતો વિડીયો બનાવો. તો માફી માંગતો વિડીયો આજે ના બને અને કાલે ના બને. બરાબર. ત્યારે ઉપરના અધિકારીઓ પરથી પણ ફોન આવ્યા હતા કે ભાઈ તમે આવીને મળી જાઓ, આમ કરો. તો ભાઈ હું બોલ્યો તો સેક્શન 19(1)A ફ્રીડમ ઓફ સ્પીચ અને ઓપિનિયન રાખવાનો ભારતનું બંધારણ અધિકાર આપે છે, એની હેઠળ મૂક્યો તો. આ બંધારણના કાયદા મુજબ અમે ચાલીએ છીએ. આ નંદેશ્રી, અનગઢ, ગુજરાત કે ભારત કોઈના બાપની જાગીર નથી, અને કોઈ આવી જે 1400 આડું કામ કરશે એને સીધી કરવા માટે અમે જન્મ લીધેલો છે. જ્યારે જ્યારે આવા અત્યાચાર થાય છે ત્યારે ક્ષત્રિયો લડતા જ રહે છે. આપણે ક્ષત્રિયોની વાત કદાચ સાઈડમાં પણ મૂકી દઈએ અને ભાજપ અને કોંગ્રેસના સિક્કાની વાત કરીએ તો હું તમને અમુક પ્રસંગો એવા કહું, એ તમારે નક્કી કરી અને સાંજે શાંતિથી બેઠા હોય ત્યારે વાત વિચારજો અને નક્કી કરીને પછી 16 તારીખે મતદાન કરવા જજો અને બૂથ પર બધાને સમજાવજો કે ભાઈ આ વસ્તુ કરવાની છે કે કેમ કરવાની છે. જયારે નોટબંધી થઈ, બરાબર છે, ત્યારે તમામ વ્યક્તિઓને 4000 રૂપિયા એક્સચેન્જ કરાવવાની સરકારે આપી હતી. બરાબર છે. એટલે તમારે જયારે પૈસા ચેન્જ કરાવો તો તમે એક દિવસમાં 4000 રૂપિયા કઈક ચેન્જ કરાવી શકો. બરાબર. કોઈ ગામનો સરપંચ હોય તો કદાચ ઓળખાણ લગાવીને 2-4 જણને મોકલીને વધારે પણ પૈસા કરાવી શકે. એવી રીતે ધારાસભ્ય હોય તો એનો ઓળખાણ લગાવીને વધારે કરે, સાંસદ સભ્ય હોય તો એ એનાથી પણ વધારે પૈસા બદલાવી શકે. અને આ દેશના વડાપ્રધાનને કોઈને પૂછવાની જરૂર ખરી કે ભાઈ આટલા પૈસા મારે બદલાવવા છે? તો તમે એને તો એક ઓર્ડર કરે એટલે સીધા ઘેર પૈસા આપવા આવી જાય. તો પણ એ માણસે પોતાની માને, તમને સારું લાગે નોટબંધી મેં કરીને સારું કર્યું છે એટલા માટે પોતાની માને બેંકની લાઈનમાં ઉભા રાખી. જે માણસ પોતાની માનો નહીં થયો તમારો થશે ખરો? તો આપણે એ માણસને જોઈને મત ના આપતા, આ માણસને મત આપજો કે કાલે આવીને તમારી વચ્ચે ઉભો રહે. બરાબર છે. અત્યારે તમે જોવો છો હિન્દુ, મુસ્લિમ આવા બધામાં તમને વેચવાનો ટ્રાય કરે છે.
કે ભાઈ તમે આપણા હિન્દુ ખતરામાં છે. ભાઈ હિન્દુ આજ સુધી કોઈ દિવસ ખતરામાં હતો નહીં અને કોઈ દિવસ હોય નહીં. જે માણસ રામમાં માને છે માને જ છે, રહીમમાં માને છે માને જ છે, ઈસુમાં માને છે માને છે, જૈનમાં માને છે માને છે. અને કોઈ નાસ્તિક હોય તો આ ભારતનું બંધારણ નાસ્તિક હોવાનો પણ એને અધિકાર આપે છે. એટલે આ લોકો શું કરે છે, તમારા છોકરાઓને ત્રિશુલ ને તલવારો વેચશે અને 5,000 કરોડ કે 50,000 કરોડના વહીવટ હશે એ એમના છોકરાઓના હાથમાં આપશે. એટલે તમે એ વસ્તુ વિચારીને મત આપજો. અને એક રામ દશરથ કા બેટા, દૂજા જો ગટ ગટ में બેઠા. એટલે જે રામ રામ કરે છે એમનું ધ્યાન આપજો. બરાબર, એક રામ જે આપણે જોઈએ છે દશરથનો બેટો જે હિન્દુ હતો, રામ આપણા હિન્દુ હતા, ભગવાન હતા, આપણે એ જ રામને જોઈએ છે. પણ બીજો રામ જે ગટગટમાં બેઠો છે, મારામાંય રામ છે, મુસ્લિમમાંય રામ છે, એ રામને જોતા નથી. એટલે હિન્દુ મુસ્લિમના મુદ્દામાં આવતા નહીં. નેતાઓનું કામ હોય છે આપણે બાલવાડીનું સમારકામ કરાવવું હોય, કોઈ પણ દવાખાનામાં, સરકારી દવાખાનામાં MRI મશીન કે એવી આધુનિક મશીનો લાગે. આ જે ગટર સાફ કરવા માટે આપણા દલિત સમાજના કે કોઈ અન્ય સમાજના મિત્રો ઉતરે છે, એની જગ્યાએ કોઈ સારું એવું મશીન રોબોટ આવે એ સાફ કરે. એવું બધું કામ હોય છે. જ્યારે આપણા નેતાઓ શું કરે છે, ગાડીઓ ભરી ભરી અને ચોટીલા દર્શન કરવા લઈ જાય, ગાડીઓ ભરી ભરી અને ખોડિયાર માતાએ દર્શન કરવા લઈ જાય. આપણે એ રાજકારણ પૂરું કરવાનું છે. જે નેતા આપણી માટે કામ કરે છે એમને પ્રોત્સાહન આપીને, એમને મત આપીને આગળ લાવવાના છે. એટલે મારી વાણીને હું વિરામ આપીશ, પણ ધ્યાન રાખજો કે ક્યારેય મત તમારો ખોટો જાય નહીં. આપણા રાજેન્દ્રસિંહ હંમેશા લોકોને કામ લાગ્યા છે, હંમેશા લોકોને કામ લાગશે. એટલે એમને ધ્યાને રાખીને મત આપજો. જય માતાજી. ખૂબ ખૂબ આભાર જયદીપભાઈ. હવે હું પાદરા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી હર્ષદસિંહને વિનંતી કરીશ કે તેઓ પણ સંબોધન કરશે. આજના ક્ષત્રિય સંમેલન દ્વારા આયોજિત નંદેસી તાલુકા પંચાયતના ઉમેદવાર લાલાભાઈના સમર્થનમાં ક્ષત્રિય સમાજ આટલી મોટી સંખ્યામાં પધાર્યો છે તે બદલ હું બધાનો આભાર વ્યક્ત કરું છું. અને આપ સૌને બે હાથ વિનંતી, અપીલ, અરજ કરવા આવ્યા છે. આજે આજના આ પ્રોગ્રામમાં ઉપસ્થિત વગર સમિતિના પ્રમુખ શ્રી એવા જસપાલસિંહ, અમારા ભાઈ શ્રી એવા સમગ્ર ગુજરાતમાં આંદોલન કરે છે અને એના થકી હજારો યુવાનોને જે પ્રેરણા મળી છે એવા ભાઈ શ્રી લખન દરબાર, મંચસ્થ ઉપર બિરાજમાન વડીલશ્રીઓ તેમજ આટલી મોટી સંખ્યામાં પધારેલ માતા બહેનો, આજના પ્રોગ્રામમાં બીજું બહુ ખાસ કહેવાનું જરૂર હોતી નથી. કારણ કે આગળ વક્તાઓએ પણ કીધું છે કે જયારે ક્ષત્રિયોની અસ્મિતાની વાત આવી હતી ત્યારે પહેલું એક એવું હતું કે તાલુકા પંચાયતના સીટમાંથી ભાજપમાંથી રાજીનામું આપી અને પોતાના સમાજ સાથે ઉભા રહેતા એવા લાલાભાઈ, જેને પક્ષમાંથી રાજીનામું આપી દીધું અને પોતાના સમાજ માટે ઉભા રહ્યા હતા. જયારે એના માટે આપણે બલિદાન આપવાનું હોય ત્યારે કોઈ આપણે બીવાની જરૂર, કારણ કે ભાજપ વાળાનું કામ છે ખોટા કેસ કરવાનું અને ખોટાની દલાલી કરવાનું. આ સિવાય એમનું કશું કામ છે? હારી હારી કંપનીઓમાં કોન્ટ્રાક્ટ સેટ કરવાના. આપણા છોકરાઓને રોજગારી આપવાની આવી છે. કોઈ ભાજપ વાળો એવું આવીને કીધું છે કે કાલ હવામાને 8 વાગે પરમિનન્ટ કર્યો કોઈને? કર્યો છે કોઈને? તાકાત છે ભાજપ વાળાની? એવું કાલે સવારમાં એવું કે એક છોકરાને પરમિનન્ટ કરી દઉં. હું મારા પદ પરથી નહીં, હું મારા સંવિધાન પરથી રાજીનામું આપવા તૈયાર છું. ખાલી વાતો કરવાની છે, કશું કરવાનું? ખાલી કેસ પહેરીને આવી જવાનું કે ભાઈ ભાજપને વોટ આલજો, અમે રામનું મંદિર બનાવ્યું. ના, રામનું મંદિર તો હતું જ, પહેલાથી જ હતું, પણ એનો ખાલી એનો સમય હતો કે એ સમય માટે નથી થયું. એટલા માટેનો સંઘર્ષ થયો, એના માટે કોર્ટની અદાલતો હતી, ભારતનું સંવિધાન હતું, આ બધું થયું, એની મંજૂરી મળી, ત્યાર પછી રામ મંદિર બન્યું. તો રામલલ્લા બનાવી દીધા પાછા. આટલું મસ્ત રામચંદ્રજી ભગવાનનું નામ હતું, એમે પાછું રામલલ્લા બનાવી દીધું આ લોકોએ. એટલે કોઈ ગરિમા ભગવાનની પણ રાખી નથી આ લોકોએ. અને આવા લોકોને જયારે આપણે જાકારો આપવાનો હોય ત્યારે હું કોંગ્રેસ પક્ષમાંથી લાલાભાઈને આપણે જંગી બહુમતીથી જીતાડવાના છે. અને આ સીટ ફરીથી ક્ષત્રિય સમાજનું છે, પહેલા પણ હતી અને એ જ આજે ફરી પણ આપણે સૌ બધા ભેગા થઈને એમણે
વાળા છે. બસ આટલું જ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર. હવે હું મહેન્દ્રસિંહ રાઠોડ બાપુને વિનંતી કરીશ કે તેઓ પ્રાસંગિક સંબોધન કરે. હલો. જય માતાજી. અહીં પધારેલ સૌ લાલાભાઈ માટે ચિંતા પ્રગટ કરનાર મહાનુભાવોનો હું દિલથી આભાર પ્રગટ કરું છું. સામે બેઠેલ વડીલો, માતા, બહેનો, ભાઈઓ, એ પણ અત્યારે ચિંતાતુર તો લાગે છે. 16 તારીખની રાહ જોઈ રહ્યા એવું લાગે છે. આગળ બધા વક્તાઓએ ઘણી બધી વાત કરી અને જે પ્રમાણે લાલાભાઈએ ત્યાગ બલિદાન આપ્યું છે એ ફક્ત ક્ષત્રિય સમાજ માટે નથી આપ્યું. કારણ કે ક્ષત્રિય હોય ને એ કોઈ દિવસ વર્ણવાદોની વાતો ના કરે અને વર્ણવાદોની વાત કરે ક્ષત્રિય ના હોય. એ રૂપાલો એટલો રૂપાળો હતો, ભાજપવાનો પીડો ખોળો કેરેક્ટર લેસ માણસ, ચારિત્રહીન માણસ જયારે બોલે છે આપણા અમુક રાજપૂતો ભજપૂતો થઈ જાય છે. અમુક તો ક્લીન ચીટો હાલતા હતા. ત્યાર પછી પણ સમગ્ર ક્ષત્રિય સમાજે વિનંતી કરી કે આ જે વાણી એને વાપરી છે કારણ કે સમગ્ર માતા બહેનો માટે. કારણ કે ઇતિહાસ સાક્ષી છે, ક્ષત્રિય વર્ણ નથી, ક્ષત્રિય ધર્મ છે. ક્ષત્રિય તૂટ્યો એટલે હિન્દુ તૂટ્યો અને હિન્દુ તૂટ્યો એટલે દેશ તૂટ્યો. ક્ષત્રિય ફક્ત પોતાની માતા બહેનો માટે માથા નથી આલ્યા, સમગ્ર હિન્દુસ્તાનની માતા બહેનો માટે માથા આલ્યા, ગાયો માટે માથા આલ્યા, હિન્દુત્વ માટે માથા આલ્યા. તારે જયારે હિન્દુ ધર્મની જો માતા બહેનો માટે જો ક્ષત્રિય માથા હાલતા હોય તો જયારે ક્ષત્રિય માતા બહેનોની જયારે વાત થતી હોય તો સમગ્ર વર્ણએ આપણને સપોર્ટ આલ્યો હતો. સમગ્ર વર્ણ આપણી સાથે હતો. અમારા એક ભાઈ આયા હતા ઈંગાડી કે હું રબારી છું તે છતાં સપોર્ટ આપું છું. મારા ભાઈને એક વાત કહેવા માંગુ છું. ક્ષત્રિય 2 ભાગમાં વેચાયા હતા, ગૌ રક્ષક અને ગૌ પાલક. જેટલા ગૌ પાલકો છે ક્ષત્રિય છે. આજે પાછા ઇતિહાસ જોવા જવું પડે છે. આપણે એ ભૂમિ પર બેઠા છે. ખાલી મારા વીર ભાટી ખત્રી ખાલી 12 ગામના રજવાડા હતા. કેટલા ગામના હતા? જ્યારે અંદર લગ્નના ચોથા ફેરે કોલ આવ્યો કે ગાયો ઉઠાવવા આવ્યા છે. કોણ લગ્ન છોડીને જાય? આજે કોઈ જાય? લગ્નના ચોથા ફેરે અધૂરો મૂકીને ગાયો બચાવવા ગયા. અને આજે પણ ઇતિહાસ સાક્ષી છે. આજે પણ જો સોગંદ ખવાય ને તો મારા વીર ભાતીજી મહારાજની પહેલા ખવાય. અને એના માટે જયારે આપણા રાજેન્દ્રસિંહ બાપુએ એક નીચ વિચાર કર્યા વગર જયારે પોતાના ક્યાંક પત્ર આપી દીધો હોય, એ ભૈયા ચિંતા નહીં કરી કે હું બીજી વાર ઇલેક્શન જીતીશ કે નહીં જીતું. અને તમે જોયો 100 में से 80 बेईमान फिर भी मेरी भाजप महान. આવું આ ચાલતું હતું ને ભાઈ. પણ એમાંથી જે 20 હતા ને એમાં એક આપણો આ ભૈયા. અને સવાલ વિજય તો નિશ્ચિત જ છે. આ ઇલેક્શન તો એક ઔપચારિકતા છે, સંવિધાનની એક ઔપચારિકતા છે. હું અહીં બેઠનાર તમામ ક્ષત્રિયોને ખાલી નહીં સમગ્ર વર્ણને કહેવા માંગુ છું કે ક્ષત્રિયની જયારે ગરિમાની વાત થતી હોય ને તો તમે પોતાની પણ ગરિમા જાળવો છો. કારણ કે આજે ક્ષત્રિયને બાપુ શબ્દ કીધો છે. એક બાપ તરીકેની જે પીડા સમજતો હોય ને એને બાપુ શબ્દ વિરોધ મળે. હમણાં કરજણમાં 2 ભાઈ ગયા હતા અહીંથી. હું એમણે જે ભાષા વાપરી એટલે કોઈ લુખ્ખાઓ ગયા હતા તે અને તઈ જઈને બીવડાવતા હતા અમને વોટ નહીં આલો તો મકાનો પાડી નાખીશું. કહેતા હતા કે નહીં? એટલે ઉજ્જૈન ગામમાં એરંડો પ્રધાન બનવા ગયેલા, વડોદરામાં નપાસ થયેલા, ફેલ થયેલા,
તઈ કરજણમાં હોશિયારી મારવા ગયા હતા. કાલે કરજણ અમે આવીએ છે ભાઈ, કાલે કરજણ અમે આવીએ છે, તઈ બી હિસાબ થશે. અહીંના લોહીના દલાલો થઈ ગયા હતા. હિન્દુત્વના નામે, ભાજપના નામે દલાલીઓ કરતા હતા લોહીની, અને દહીં સાસરેના જાય ગોળીને શિખામણ આપવા થઈ ગઈ હતી. અને એ ગળી આજે ભાજપમાં જે અમુક છે ને, પેલા સુરમાઓ ફરે છે ને, પેલું ગાળા નીચે કૂતરું ચાલે આખું ગાળું મેં ખેંચ્યું, એવી માનસિકતા ધરાવે છે. અને રહ્યો સવાલ એ સમયે 400 કે પાર, 400 કે પાર, હું કહેતા હતા, હું કહેતા હતા 400 કે પાર, અલા 240 માં ગાળી દીધા. સંવિધાન બદલી નાખીશું કે છે. અરે તમને શરમ આવે ને, કયા મોડે હિન્દુત્વની વાતો કરોલા? તમે કતલખાના પાસેથી 200, 250 કરોડ તમે ડોનેશન લીધું છે ઇલેક્ટ્રો બોન્ડમાં. કયા મોડે તમે હિન્દુત્વની વાતો કરો છો? જો રામજી को लाया है हम उसको लाएंगे, એટલે તમે રામજીને લાયા હતા? હોશિયારી તો ઓછી મારો. અને આવ્યો સવાલ, અમે ક્ષત્રિયો છે ને ભારતીય જનતા પાર્ટીને અમારી પાર્ટી માની. આ તો પ્રેમમાં દગો થયો, આ તો બે વખત શરમ નીકળી આવ્યા. અમારી પાર્ટી કરી તો અમે કોઈ પાર્ટી કરી જ નહીં. 32 વર્ષે ખબર પડી કે આના કરતા નાચરું કર્યું તો સારું હતું. અને જો 240 ની અંદર ગાલ્યા છે ને, તો હવે સમયનો વેટ કરો. એ ટાઈમે લાખોની લીડ કાપવાની હતી. કેટલી કાપવાની હતી? અમે તો 10 લાખ વોટે જીતીશું, 5 લાખે જીતી એવું કહેતા હતા. હે, એ બહુ મોટી લાંબી લીડ હતી. અને અત્યારે તમે જુઓ, આ લોકો ખેલ દિલી ભૂલી ગયા છે. આ લોકો ઇંગ્લિશમાં સ્પોર્ટમેન સ્પિરિટ જ કહેવાય. મને તો રાતે ઇંગ્લિશ વધારે સમજ પડે, દિવસે ઓછું પડે. આ લોકો હવે જે આપણા જે લાલાભાઈના જે સપોર્ટર કાર્યકરો છે ને, એમના કંપનીના માલિકને પ્રેશર આલે છે. કંપનીનો માલિક એ કારીગરો પર પ્રેશર આલે છે કે ભાઈ ભાજપનું કામ કરજે, તેનું કામ ના કરતો ને કાલે નોકરીમાંથી કાઢી મેલી. તો એ ભાઈઓને કહેવા માંગુ, વાલાઓ હજુ દિલ્હી દૂર નહીં ભાઈ. અત્યારે જે તમે સત્તાના નશામાં જે અત્યારે તમે આ બધું કરી રહ્યા છો, અને લાલાભાઈ કહે છે કે 3-4 જગ્યાએ આપણી સભાઓ ચેન્જ કરવાનું કર્યું. લાલાભાઈ, તમારી એક ભૂલ થઈ. તમે જાણ કરી હતી, ભારતીય સંવિધાન પ્રમાણે તમે જાણ કરી હતી, અને અમુક જગ્યાએ પરમિશનો લેવાની ના હોય. આ મારા રાજા રજવાડાઓએ આપેલી જગ્યાઓ છે. આ આપણી ભૂમિ છે. આ વીર ફાંસી ખાધેલી ભૂમિ છે. આ જેટલા ભાજપના ટોપ પર ફરે છે, એમને કયા બાપાએ ગાયો બચાવવા, દીકરીઓ બચાવવા, હિન્દુત્વ બચાવવા માથા આલ્યા હતા? માથા તમારા ને મારા બાપાએ આલ્યા છે. આજે આપણને શીખવું છે. અમારી નમ્રતા, અમારી કમજોરી નહીં સમજવાની. અમે ભારતીય સંવિધાનને માનીએ છીએ. એનો મતલબ એવો નહીં કે અમે તમારાથી બીએ છે, અને એવો કોઈ અત્યાચાર ન કરતા કે અમારે હથિયાર ઉઠવાની જરૂર પડે. તમે માપમાં રહેશો તો અમે માપમાં રહીશું. બાકી અમારી અંદર આજે પણ એ વીર ફાંસી ખત્રી મહારાજનો, એ મહારાણા પ્રતાપનો, એ છત્રપતિ શિવાજીનું બી લોહી છે. આજે शेर को पैर में कांटा लगा तो कुत्ते राज करेंगे? अला भाई अभी एक वर्ष आया. આ પેલા ભાઈ કહેતા હતા, બહુ સરસ કહીને ગયા, નોટબંધી થઈ ને ભાઈ, તો આ લોકોને ખાલી ભજીયા વાળા જ હાથમાં આવ્યા. કોઈ ડોક્ટર હાથમાં આવ્યો, કોઈ બિલ્ડર હાથમાં આવ્યો. એમના પૈસા બરોબર 30%, 40% કઈ રોકડા કરી આલ્યા. અત્યારે આ એક ચરબી બોલે છે. અત્યારે આ જૂઠા બોલે. ભાઈ, ઇલેક્શન ની અંદર પ્રજાના વોટેથી જે જીત્યો હોય ને, એને આપણે આપણો કેપ્ટન કહીએ, આપણો નેતા કહીએ.
હવે તો આ લોકોને ખબર પડી ગઈ કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, સ્થાનિક સ્વરાજમાં તો મેળ પડવાનો એટલે રૂપિયાથી બેહાડવા માંડ્યા. પણ આ મંચના માધ્યમથી કહી દઉં, જે પ્રજાના વોટે જીત્યા હશે ને, ચૂંટાયા હશે, એને અમારો પ્રતિનિધિ માનીશું. કારણ કે બિનહરીફ છે ને, જીતેલો ના કહેવાય. બિનહરીફ જીતેલો ના કહેવાય. આ તમામ ભાઈઓ જાણજો. અને જે અત્યારે બિનહરીફ જેટલા બની ગયેલા છે ને, એમનો 6-7 મહિનામાં પ્રજા હિસાબ કરશે એમનો. કારણ કે તમે રૂપિયાના જોરે ઉમેદવારો ખરીદી લીધા છે. અમારા દિલ નહીં ખરીદ્યા. જો જેટલી રાજાગીરી કરવી એટલી કરી લેજો, જેટલી લુખ્ખાગીરી કરવી એટલો કરી લેજો. સમય આવતા, કારણ કે અમે પહેલેથી કહીએ છીએ બધે આવજો, બાપુની ડાળમાં ના આવતા. અને જયારે આજ ભારતીય જનતા પાર્ટીને કોઈ ગામમાં નતું પહેવા દેતું, તારે લાલાભાઈ જેવા કાર્યકરો બનીને ભાજપને એન્ટ્રી અલાઈ. સાચી વાત ખોટી વાત? અને જયારે હવે અમને કહેશો અહીં સભા નહીં થાય, અહીં થાય, પાછા ફૂટપટ્ટી લઈને માપવા ગયા હતા કે તમારું 200 મીટર થાય છે કે નહીં. અલા ભાઈ 100 મીટરનો કાયદો છે, કઈ 200 મીટર શીખવાડો તમને? છોટા બચ્ચા સમજ કે કોંટે પે બિઠાયા, વાનને પિશાબ કરે ગયેલા. આ 16 તારીખ માટે અહીં બેઠેલા તમામ વર્ણના, હું ખાલી ક્ષત્રિયોની વાત નથી કરતો, તમામ વર્ણના માટે હું તો જઈને વોટ આલી આવીશ. હું તો જઈને મારા વોટ આલી આવીશ. એટલે મારામાં રહી ગયા આપણા વોટ. શું બધા ગંભીર રહેજો. આપણી પાસે કેટલા દાડા રહ્યા? હવે ફરવા માટે કેટલા દાડા રહ્યા? સાંભળો મારા ભાઈઓ, આ લાલાભાઈ ઇલેક્શન નહીં લડતા, રાજેન્દ્રસિંહ નહીં લડતા, આપણે લડીએ છીએ. સાચી વાત ખોટી વાત? એક પણ ખુલ્લો, એક બી ખૂણો, એક બી ફળિયું, એક પણ ગામ, કોઈ જગ્યા બાકી ના રહેવી પડે. બધા પોતપોતાના સૂત્રોને કનેક્શનો લગાવવાના ચાલુ કરી દેજો. કારણ કે આ લોકોને એવું કે દારૂ ચવાણું વેચી દઈશું ને એટલે પબ્લિક આપણી જ છે. એમાં એક ભાઈ જૂના પાદરામાં બોલ્યા હતા, 10ની પોટલી 5નું ચવાણું. તે ભાઈ ચવાણું ખાતા કરી દીધા. એ જ આપણો સમાજ. સાચી વાત ખોટી વાત? અને અમે તો પહેલેથી કહીએ છીએ, અમે બાપુઓ શાંતિથી જીવે, જીવવા દો ને. હું કામ હરી કરો છો લા અમને? અમે લોકશાહીને માણીએ છીએ, માનવા દો ને ભાઈ. અમને મહેરબાની કરી ના બીવડાવતા. કારણ કે જે દિવસે બાપુની ધમકી આવે ને તો બાપુ ડબલ પાવરમાં બહાર આવે. એટલે ધમકી આપવાનું બંધ કરી દેજો. અને 16 તારીખ પહેલા મારા તમામ અહીં બેઠેલી બહેનો, અહીં તમામ બેઠેલી મારી માતાઓ, અહીં બેઠેલી મારી દીકરીઓ, અહીં બેઠેલા ભાઈઓ, આપણી પાસે 2 દાડા છે. અને હા, જો કોઈ બોગસગીરી કરવા આવે, કોઈ પણ આ મંચ ઉપરથી કહું છું, જો કોઈ પણ બોગસગીરી, લુખ્ખાગીરી કરવા આવે તો આ લોકો ગણપતિ નવરાત્રમાં પ્રસાદ ખાવાના બાકી રહી ગયા હતા. અને બાપુ તઈ આવે તો કોઈ ભૂખો જાય ભાઈ? પ્રસાદ ખવડાવવાનો, સત્યનારાયણનો ખવડાવવાનો, ગણપતિનો પ્રસાદ ખવડાવવાનો. કારણ કે આ લોકોથી માતાજીનો પ્રસાદ ખવાય એ તો બહુ અઘરો પ્રસાદ હોય. એટલે આ મંચ ઉપરથી ફક્ત એટલું કહીશ કે આ રાજેન્દ્રસિંહ ઉર્ફે લાલાભાઈની લડાઈ નથી. કારણ કે લાલાભાઈએ પદ ઉપરથી ઇસ્તફા આલ્યો ને, એટલે રાજીનામું આલ્યું ને તો સમગ્ર નંદેસરીએ આલ્યું હતું. માતા બહેનોની જે અભદ્ર ટિપ્પણી થઈ ને, તો એના માટે સમગ્ર નંદેસરીએ ત્યાગ બલિદાન આપ્યું હતું. એટલે આ લડાઈ ફક્ત રાજેન્દ્રસિંહની કે લાલાભાઈની નથી, સમગ્ર નંદેસરીની છે. બોલો જય ભવાની, જય ભવાની. મારે જે હોબરો હતું તો બોલ્યા જ નહીં તમે. જય ભવાની. ભાજપ જવાની, જય ભવાની. ખૂબ ખૂબ આભાર. હવે હું આપણા ઉમેદવારને વિનંતી કરીશ, લાલાભાઈને. ચલો હવે
આપણા કરની સેનાના પ્રમુખ લખનભાઈ પરમારને વિનંતી કરીશ કે તેઓ પોતાનું પ્રાસંગિક સંબોધન કરે. બે હાથ ઊંચા કરીને માં ભવાનીને યાદ કરીએ. પહેલા સૌ લોકો પાછળ સુધી જ્યાં સુધી અવાજ જાય છે ત્યાં સુધી બધા જ લોકો બે હાથ ઊંચા કરીને જય ભવાની, જય ભવાની, જય ભવાની. જે પાછળ અવાજ નહીં જતો લાગે. પેલા બધા મિત્રો ઉભા છે, પાછળ જાય છે અવાજ, આવે છે અવાજ. પેલા બધા મિત્રોને બે હાથ ઊંચા કરીને તમે પણ જય ભવાની, જય ભવાની. આજે આપણા નંદેસરી ગામમાં કરણી સેનાના રાષ્ટ્રીય પ્રવક્તા મહેન્દ્રસિંહ રાઠોડ બાપુ, જેને તમે વિડીયોમાં બધી જગ્યાએ જોયા છે, ખોટા સામે અવાજ ઉઠાવતા જોયા છે, એવા મહેન્દ્રસિંહ રાઠોડ બાપુ આપણી વચ્ચે હાજર છે. ત્યારે એમનો ખૂબ ખૂબ આભાર. આપણે નંદેસરી ગ્રામ વતી આપણે આભાર માનીએ છીએ કે તમે અમારી માટે સમય કાઢ્યો. ત્યાર પછી આપણા ક્ષત્રિય સમાજના અગ્રણી, મહીકાંઠા ના અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય અને બીજું ગૌરવ સાથે કહેવાય કે જયારે મ્યુઝિયમ ની વાત આવી ત્યારે 182 માં એક જ મરદ ભાયડો એવો નતો. ખાલી આ એક જ આપણા મરદના ભાયડા તરીકે જસપાલસિંહ બાપુએ સરકારને લખ્યું હતું કે મ્યુઝિયમ બનવું જોઈએ રાજકોટ જોડે. એવા જસપાલસિંહ બાપુનો પણ આભાર માનીએ છીએ. આપણી વચ્ચે આપણા સૌના વડીલ પૂર્વ ધારાસભ્ય મંગલસિંહ દાદા બાપુ પણ બેઠા છે, તેમજ આપણા બીજા વડીલ કોંગ્રેસના અગ્રણી છે, આપણા સમાજના પણ અગ્રણી છે, કનુ કાકા, તેમજ મહીકાંઠા ક્ષત્રિય સમાજના પ્રમુખ રતનસિંહ પરમાર બાપુ, આપણા મેનેજમેન્ટ બધું કરે છે, મેનેજમેન્ટ ગુરુ આપણા રાજુભાઈ માસ્ટર, નીચે રાજુભાઈ માસ્ટર જે બધું બોલે છે. પછી આપણી વચ્ચે અમારા કરણી સેના વડોદરા તાલુકાના યુવા અધ્યક્ષ છે યોગીનસિંહ બાપુ, અને તમારા જ ગામના, તમારા જ નંદેસરી ગ્રામ પંચાયતમાં જે રૂપાપુર આવે છે એમાં અમારા વડોદરા તાલુકા કરણી સેનાના પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ બાપુ ઉર્ફે ચકા બાપુ, બાબા કહેવાય છે એમને. બહુ ફેમસ નામ છે. ક્રિકેટમાં છક્કો મારે, અહીં અઠ્ઠો મારવો છે. અઠ્ઠો મારીશું ને. આપણી વચ્ચે પૂર્વ તાલુકા પંચાયતના ઉમેદવાર હતા આપણા ક્ષત્રિય યુવા અગ્રણી શક્તિસિંહ બાપુ પણ આપણી વચ્ચે હાજર છે. તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય હર્ષદસિંહ પરમાર, તેમજ આપ સૌ આટલી મોટી સંખ્યામાં પધાર્યા છો ત્યારે આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું, નતમસ્તક વંદન કરું છું. મને બપોરથી ફોન આવે કે તમારી સભાની રાહ કે ખાલી તમે એકલા નહીં જોતા, હોમે વાળા જોવે તો જ છે કે તમારી સભાની રાહ જોવે કે સભા શું થશે ને હું બોલશે. તો હું બોલવાનું હોય, જે થયું હોય, ધંધો કર્યો હોય, તમે એ જ બોલવાનું, બીજું શું બોલવાનું? એ બીજું બોલાય? ખોટું બોલે પાછું બધા નિયમો લાગી જાય. સાચું જ બોલવાનું હોય, અને સાચું બોલીએ અને છાતી ઠોકીને બોલીએ એને સાચો ક્ષત્રિય કહેવાય, એટલું યાદ રાખજો. આપણે આજે ભેગા થયા છે, આ ભેગું થવાનું કારણ શું? આ સ્વાભિમાન સંમેલન જે છે, સ્વાભિમાન સંમેલન, આ સ્વાભિમાન સંમેલનનો અર્થ શું છે એ આપણે સમજવાની જરૂર છે. આ તાલુકા પંચાયતની ચૂંટણી કેમ આવી છે એ પણ આપણે સમજવાની જરૂર છે. કેટલા લોકોને એવું હશે કે આ ચૂંટણી કેમ આવી પાછી, તો આ ચૂંટણી કેમ આવી એની પાછળનું કારણ છે સ્વાભિમાન. આ સ્વાભિમાન, આ ચૂંટણી આવવાનું કારણ સ્વાભિમાન છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીના એક ખૂબ મોટા નેતા પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની બહેન દીકરી પર ખોટી અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી, અને એ ટિપ્પણીને સાંભળીને ક્ષત્રિય સમાજ સમગ્ર ગુજરાત તેમજ ભારત દેશમાં
ગુસ્સે ભરાયો અને સમગ્ર દેશમાં જયારે આંદોલન થયું ત્યારે અમુક આપણા ભલો ભાજપમાં બેસી રહ્યા, પરંતુ આપણો હાથનો મત ભાજપને લાત મારીને સમાજ જોડે ઉભો રહ્યો. એટલે આ ચૂંટણી આવી છે ભાઈ, એમને નહીં આવી, કોઈ મજા નહીં આવતી. ચૂંટણી ફૂટની તો કશું હોય, બધી આઈને જાય, પરંતુ આ ચૂંટણી છે એ સ્વાભિમાનની ચૂંટણી. કોઈ બધા ગેસ પાડે કે લાલાભાઈ કે આમ રાજીનામું આપી દીધું, આ કર્યું, તો કે રાજીનામું આપે શું? રાજીનામું ના આપે તો બીજા લોકો બધા જે તલવાર ચાટે છે એવા તલવાર ચાટવા જાય, તલવાર લડવા જાય. આ માણસ ક્ષત્રિયનું એક મોજું બતાવ્યું કે ભાઈ નંદેસરી ગામમાં હું તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હતા, પાછા ઉપપ્રમુખ હતા ને, આખા તાલુકા વડોદરા તાલુકા પંચાયત ઉપપ્રમુખ પણ હતા. જસપાલસિંહ બાપુએ કીધું છે કોઈ મારું બેટું સભ્યમાંથી રાજીનામું નથી આપતું, તો આ તો ચાલુ તાલુકા પંચાયતના સભ્ય તરીકે રાજીનામું આપી દીધું. ત્યારે મારી પણ વાત થઈ હતી, ત્યારે એમને મને એવું કીધું હતું કે આ તાલુકા પંચાયતનું સદસ્ય નહીં, કદાચ એનાથી મોટો હોદ્દો હોત ને તો બી આ રાજેન્દ્રસિંહ ગોહિલ એક ક્ષણનો વિચાર કર્યા વગર લાત મારી દે તેવા હોદ્દા. એ હોદ્દો ને પાર્ટીમાં હોદ્દો શું કામનો? જે પાર્ટીએ મારી મા બેન દીકરી વિશે ખોટું બોલ્યું હોય એ હોદ્દો શું કામનો? કે જે મારા ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું હોય એ પાર્ટીમાં રાજેન્દ્રસિંહ ગોહિલ તો નારે ને નારે, અને પછી રાજીનામું આપી દીધું. અને આજે અમારે એમની જોડે ઉભું રહેવાનું કારણ એ છે કે સમાજ માટે બલિદાન આપ્યું હોય ત્યારે અમે જો સમાજના આગેવાનો થઈને, સમાજના કાર્યકર્તા થઈને પડતા હોય, અને જો આ ચૂંટણીમાં પછી એવું કરીએ કે મારા હારે લાલાબેન કોંગ્રેસમાં ઉભા એટલે અમારથી ના જવાય, કે પેલા કે ભાજપમાં અમારથી ના, એવું ના હોય ભાઈ. જેને સમાજ માટે બલિદાન આપ્યું હોય એ પછી કોઈ પણ પાર્ટીમાં ખાલી ભાજપ છોડીને કોઈ પણ પાર્ટીમાં લાલાભાઈ ઉભા હોત ને તો આ ક્ષત્રિય સમાજના આગેવાનો એમની જોડે એ વખત બી ઉભા હોત. કારણ કે આપણે સમાજનું જોવાનું હોય. પછી ભાજપને કોંગ્રેસ કર્યા કરશો તો આખી જિંદગી કોન્ટ્રાક્ટમાં મજૂરી કરી જ ખાશો, બીજું કશું થાય ચાલે જ છે ને, એવું જ ચાલે છે. નવું ચાલતું હોય તો બધા નોકરી 50,000 ની મળી હોય પાછા હાથ ઊંચા કરી શકો, એવું નહીં. આ એમને આ પરિસ્થિતિ છે. ત્યારે આ રાજેન્દ્રસિંહ ગોહિલ બાપુની, લાલા બાપુની એક ઉદાહરણ મારે તમને આપવું છે. આજથી લગભગ 2015 નો વર્ષ હતો અને જયારે મેં મારા ગામડાના યુવાનો માટે આંદોલન ચાલુ કર્યું હતું અને મેં કીધું તો આ કંપનીઓ તમારા બાપની જાગીર નથી, આ તો અમારા ગામડાના યુવાનોની બાપની જાગીર છે, અને આ કંપનીમાં અમારા દીકરાઓ એસી ઓફિસ એસી ગાડીમાં બેસતા છે, તમારો બાપ ને કોઈ બેસે. જયારે આ શબ્દો વાપર્યા હતા, આંદોલન ચાલુ કર્યું હતું ત્યારે 2015-16 ની વાત કરું, લાલાભાઈ નો ફોન આવ્યો હતો અને કીધું તું હું પણ તમારી જોડે છું. અને તમને યાદ હશે પંચવટી ઉંડેરાથી લઈને ગોલ ફરતા 24 કિલોમીટરની રેલી કાઢી હતી, એમાં લાલાભાઈ પણ મારી જોડે એ દિવસે ઉભા હતા. એટલા માટે પણ લખન દરબાર આજે એમની જોડે ઉભો છે, એટલું યાદ રાખો. બીજા કોકને કહો કે કંપની અમે બોલો ને તો કે મારો તો પાણીનો ધંધો ચાલે, મારથી નહીં. પાણીનો ચાલે, મારા લેબર નો ચાલે, મારથી ના બોલાય. મારા હારા તમે તમારા ધંધા કરો અને અમારે નીચે ઝઘડી ખાવાનું, તમે તો મજા કરો. તો કે અમને એક ચર્ચા નીકળી 2 દિવસ પહેલા કે લાલાભાઈ મજબૂત બોલે છે, લાલાભાઈ મજબૂત લડે, કઈ બી વાતે વિરોધમાં ઉભા થઈ જાય, સમાજ માટે, લોકો માટે, બધી માટે. એટલે મેં કીધું તમારા લોકોનો પાણીના ધંધા ચાલે, તમારા લેબરનો ધંધા ચાલે, લાલાભાઈનો એકે ધંધો કંપની નથી ચાલતો ભાઈ. એટલે લાલાભાઈ બોલી શકે છે. અને એ મન કે આપણને ફોર્મ મળે પણ લેવું નહીં, આ લઈએ ખોટી ગુલામી કરવાની, કોઈ છોકરું કાઢી મૂકે આપણાથી ફોન ના થાય. એટલે કે આપણે ધંધો કરવો. માં મોહણીના આશીર્વાદ એમની પર બન્યા છે. ત્યારે
જે આવડત છે એમની લોકો માટે લડવાની જે વેદના છે એ એમને માં ભવાનીએ શક્તિ આપી છે. અને અમે એવું નહીં બોલાય પાછું મારથી હવે કે લખન દરબારે હંમેશા સાચા માણસનો સાથ આપ્યો છે, એવું મારથી બોલાય એવું રહ્યું નહીં. સમજ્યા વાત તમે? એવું બોલાય એવું રહ્યું. પહેલા હું બોલતો હતો એવું ખબર છે તમને? આ લખન દરબાર છે કોઈ દિવસ ખોટા માણસનો સાથ નથી આપ્યો. આ લખન દરબારે સાચા માણસનો સાથ આપ્યો. ત્યારે હું આજે તમને કહેવા માંગુ છું કે 2022 ની ચૂંટણીમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો મેં સપોર્ટ કર્યો, એમનો પ્રચાર કર્યો, એની માટે બે હાથ જોડીને તમને માફી માંગુ છું. આજે આ માફી માંગુ છું કારણ કે જે તમારો ભાઈ લખન દરબાર અણઘડમાં સભા હોય ને તારે એવું બોલે કે બાપુને જીતાડજો, મારા યુવાનો કોલર ટાઈટ રાખીને નોકરી કરતા થશે, એવું બોલે તો નું કોલર કપાઈ ગયા ને બધું કહી ગયું, એવું જ રહ્યું, બધું એવું જ રહ્યું ને, કશું સુધર્યું? એની પછી બી આપણે સહન કર્યું, પરંતુ સહનશીલતા પાર ત્યારે થઈ જયારે રિફાઇનરીમાં મારો મિત્ર શૈલેષસિંહ ઝાલા મકવાણા કોયલીના અને જયારે એમનું મૃત્યુ થયું ધડાકામાં, ત્યારે લખન દરબાર સવારથી એસએસજી પર ડેડ બોડી સાથે આંદોલન કરતો હતો અને 51 લાખ રૂપિયાની માંગણી હતી કે 51 લાખ રૂપિયાના પરિવારને મળવા જોઈએ. ત્યારે આ વ્યક્તિએ 25 લાખ રૂપિયામાં બધું પતાવી દીધું ને, ત્યારે લખન દરબારે બોલવું પડ્યું કે આ 2017 લખન દરબારે જીએસપી કંપનીમાં 35 લાખ રૂપિયા અપાય. તમે શું ધારણ કર્યું? તમે ધારાસભ્યથી 25 લાખ અપાયા. આ લખન દરબારે તમે જાણો છો જીએસપીમાં 6 જણાનું મૃત્યુ થયું હતું, ખબર છે ને? 2017 ની સાલમાં લાલાભાઈ બી મારી જોડે હતા, રાતે 35 લાખ રૂપિયાનું વળતર અપાયું હતું. સાહેબનો વિડીયો ચાલુ થઈ ગયો છે, અત્યાર લગી નતા ઉતારતા, હવે ચાલુ થઈ ગયું. ઉતારો, વિડીયો ઉતારવા માટે જ બોલીએ છીએ ભાઈ. આપણે કોઈના બાપથી બીતા, કારણ કે ખોટું કરવું નથી ને ખોટું સહન કરવું. અને જ્યાર સુધી આ જીવમાં જીવ છે એટલું તમને વચન આપું છું કે મરતા મરી જઈશ, પરંતુ મારા ગામડાના યુવાનનું ખોટું થશે ને તો એ લખન દરબાર આવીને ઉભો રહેશે, પછી ગમે તે જગ્યા હોય. અને આજે મત માંગવા આવ્યો છું. મત માંગવા લાલાભાઈને નામ પર મત નહીં, આ ક્ષત્રિય સમાજ માટે મત માંગવા આવ્યો છું કે મારા સમાજનું, મારા સ્વભાવનું સ્વાભિમાન છે અને આ સ્વાભિમાનને ઝૂકવા ના દેતા, નહીં તો ફરી કોઈ સમાજ માટે કોઈ રાજીનામું નહીં બોલવાય તૈયાર નહીં થાય. આ ઝૂકવા ના દેતા. આમાં ભાજપ કોંગ્રેસ લાલાભાઈથી કદાચ કોઈને ખફડાટ હોય, કોઈને ખોટું લાગ્યું તો બધું ભૂલતો ભાઈ, એ બધું ભૂલી જજો, કારણ કે આ લાલાભાઈ નહીં, આ તો ક્ષત્રિય સમાજ લડી રહ્યો છે ચૂંટણી. અને હંમેશા લખન દરબારે કીધું છે કે ક્ષત્રિય કોઈ દિવસ જાતિવાદી ના હોય અને જે જાતિવાદી હોય કોઈ દિવસ ક્ષત્રિય ના હોય, એટલું યાદ રાખજો. કારણ કે આપણા રાજા મહારાજો તો તમામ સમાજ માટે બલિદાનો આપ્યા, પોતાના માથા આપી દીધા. ત્યારે અમે પણ કોઈ કંપનીમાં કોઈનું મૃત્યુ થાય તો કોઈ એની જાત કે ધર્મ પૂછવા નથી જતા, એની માટે લડીએ છીએ, લાખો રૂપિયાનું વળતર અપાય. આ નંદેસરીમાં અમને કેટલી કંપનીમાં લોકોને છૂટા કરી દીધા. વાતો તો નોકરી પાણીથી લોકોને છૂટા કર્યા, તોય નહીં બોલાતું. હવે તોય નહીં બોલાતું. અને બીજી વાત તમને કહું છું, પેલા બોલ્યા કે આપણે ત્યાં આશીર્વાદ યાત્રા કરાવે ના કરાવે, ત્યાં મેં વચ્ચે કીધું હતું કે આ લખન દરબારની આશીર્વાદ યાત્રા અને પેલા ભાઈની આશીર્વાદ યાત્રામાં ફરક માત્ર એટલો જ છે કે મારી આશીર્વાદ યાત્રામાં બસની ઉપર ટ્રાવેલ્સના નામ લખેલા હોય અને એમની આશીર્વાદ યાત્રામાં બસની ઉપર કંપનીઓના નામ લખેલા હોય. આ જ ફરક છે. આવા તો ઘણા બધા ફરકો સમજાઈ શકું છું, પરંતુ સમય બહુ છે ને મર્યાદા છે. અને વાત બીજી એક કરવી છે, યાદ આવી ગયું. જો ગઈકાલના ફોટા જોયા હતા ધારાસભ્યશ્રીના, આ તો એ ગામમાં કદાચ આ હતા, તો એ ધારાસભ્યશ્રી આજે ગામમાં આવ્યા તો 2.5 વર્ષ થઈ ગયા એમને ધારાસભ્ય. 2.5 વર્ષમાં ધારાસભ્યશ્રીને હું ચેલેન્જ આપું છું
આજે ચેલેન્જ આપું છું, સ્વીકારે તો સારું, સ્વીકારે તો સારું. બધા વિડીયો બનાવજો, પહોંચી તો જશે જ, પણ બનાવજો થોય કે આ ધારાસભ્યશ્રીને મારી ચેલેન્જ છે. હજુ 48 કલાક ચૂંટણીના બાકી છે, ચૂંટણીના 48 કલાક બાકી છે. આ નંદેશ્રી ગ્રામ પંચાયતની કેટલી સંખ્યા, કેટલી મતદારો, કેટલા? 10,000 બરાબર ને? તો 10,000 મતદારો છે. કેટલા? 10,000 મતદારો. અને લાલાભાઈને પૂછ્યા વગર આ બાહેધરી આપું છું કે 10,000 મતદારોમાંથી ખાલી 501 મતદાર એવા મને કાઢીને બતાવી દો કે 2.5 વર્ષમાં તમે 501 જણને પરમેનન્ટ નોકરી અપાઈ હોય એવા લોકોને કાલે અહીં ઉભા કરી દો, એટલે અમારે રાજીનામું એમનું લખાઈ દો તો ચૂંટણી પૂરી થઈ ગઈ, અમારે નહીં લડવી. બરાબર ને ભાઈ? એગ્રી તમે? એગ્રી ને? ધારાસભ્યશ્રીએ જો 2.5 વર્ષના કાર્યકાળમાં 501 નંદેશ્રીના યુવાનોને જો કાયમી નોકરી અપાઈ હોય તો લાલાભાઈ આ ચૂંટણી રદ કરી દેશે. સાચી વાત છે ને? ઉભા થઈને બોલો. રદ કરી દેશો ને? રદ કરી દેવાનું. ખાલી 501. કેટલા? 10,000 માંથી ખાલી 501 જ કીધા છે આપણે, કઈ 5,001 નહીં કીધા. સમજ્યા? એટલે મારે એમને પૂછવું છે, તમે અહીં આયા તો અમુક જણા એક બેને કઈક મને સમાચાર મળ્યા કે એમને કીધું મારા છોકરાને તમે 2.5 વર્ષ પહેલા કીધું હતું કે નોકરી લગાવી, શું કર્યું તમે? તો કે સારું કાલે આવી જાવ. કે તમારી કાલ તો પડતી જ નહીં બાપા, 2.5 વર્ષ કાલ તમારી પડતી જ નહીં. અને પરત આમાપુરા રૂપાપુરાની વાત કરવી છે. રૂપાપુરામાં પાઇપો નખાઈ જાય પણ પાણી નહીં આવતું. પાણી નહીં આવતું. મેં કીધું આપણે કઈ વિદેશમાંથી લાવવાનું નહીં પાણી. માં મહીસાગર તો આપણા નદી, આપણા કાંઠે છે. લાવવાનું વિદેશમાંથી લાવવાનું તો આટલી બધી વાર છે નહીં લાગે. પરંતુ પાણી આવતું. ચૂંટણી આવે એટલે પાઇપો આવી જાય, એટલે બતાવે કે જો પાઇપો આવી ગઈ છે તો મતદાન કરો તો ભાઈ પાણી આવશે. પછી પાછું મતદાન કરીને પાછા જઈએ એટલે રૂપાપુરા પાછા જાય તો ફરી પાછી બીજી ચૂંટણીની રાજવાની બીજી નવી પાઇપો હારું. ખાલી પાઇપો જ લેવાની તમારે. આમાં રૂપાપુરા કેમ નહીં? રૂપાપુરાથી છે ને? હા, એમને તો અનુભવ છે કે આવું જ છે ને ભાઈ, આવું જ છે ને. હવે જો આજે છે ને, આજે તમારા રૂપાપુરા વાળાને બાહેધરી આપો. રૂપાપુરાની જનતાને લખન દરબાર બાહેધરી આપે છે. અને અમે નેતા કે મંત્રી કે સંત્રી નથી, પરંતુ અમે જે બોલીએ છીએ ને છાતી ઠોકીને કરીએ છીએ, ઇતિહાસ અમારો ગવાહ છે. આજે કહેવા માંગુ છું કે આ રૂપાપુરાના લોકોને કહેવા માંગુ છું કે તમે મજબૂતાઈથી રૂપાપુરામાં સૌથી વધુ મત કાઢો. લાલાભાઈના પંજામાં સૌથી વધુ મત કાઢો અને નંદેશ્રી તાલુકા પંચાયતના સભ્ય તરીકે જે દિવસે લાલાભાઈ ચૂંટાય ને એના 1 મહિનામાં તમારો દીકરો લખન દરબાર તમારા રૂપાપુરામાં આવીને જઈ કોણું પડવાનું છે ને પાડીને રહીશું, છાતી ઠોકીને. કોઈ આ છાતી ઠોકીને ગઈએ છે, પછી એવડે 3 દિવસમાં આવી જશે. પછી પેલા ચકાભાઈ કે 3 દિવસ ગઈ ગયા. કેટલા દિવસ થયા? 3 દિવસ, 3 મહિના થઈ ગયા. પણ આ તમને કીધું છે આજે વચન આપવું જોઈએ 1 મહિનામાં. કેટલા મહિના? હું કોઈ ધારાસભ્ય નથી, સંસદ સભ્ય નથી પંચાયતના સદસ્ય, તોય તમને કહેવા માંગુ છું કે લાલાભાઈ જયારે ચૂંટણી જીતે એ દિવસથી 1 મહિનો ગણજો. આ લખન દરબાર કરની સેના લઈને આવશે અને રૂપાપુરામાં જઈ કોણ પાડવું તે પાણી અપાઈ દેશે. આ મેસેજ પહોંચાડજો. પછી પાછા બીજા એવું કે ના ના અભી પાણી આવી જશે. કદાચ હું બોલ્યો છું ને તો કાલે આવી જાય. તમને હું વાઘોડી એવું બોલું કે કેનલ રિપેરિંગ કરવાની, કેનલ જોયું તું ને અઠવાડિયે તો ટેન્ડર પાસ થઈ ગયું કેનલ નું. સમજ્યા? એટલે લોકો એવું કે કામ ના થતું તો લખન દરબાર ને બોલાવો, 2 શબ્દ બોલશે એટલે પેલા દોડશે. મેં કીધું બરાબર છે. પણ આમાં જો આ છે ને તમને જો થાય તોય આપણી જીત છે, લોકોને પાણી મળશે. અને નહીં થાય તો તાલુકાના સદસ્ય તરીકે જીતીને અમે લોકો ત્યાં આગળ આવીશું. મને એક મજબૂત હાથ આપી દો નંદેશ્રી. આપશો કે નહીં આપો? આપશો કે નહીં આપો? તમારો ભાઈ પાછો પડે એવો તો આખા ગુજરાતમાં કોઈ જગ્યાએ પાછો ના પડે, પરંતુ હવે એક બીજો મજબૂત હાથ હોય ને
તો 96નું ધાવણ પણ યાદ કરાવતા લખન દરબારને આવડે છે. બહુ વધારે વાત નહીં કરવી, પછી છે ને કે બહુ બોલી ગયા, નહીં બહુ બોલું. બીજું આ ગટરનું કઈ કેવું છે ને, પાણીની વાત બીજી આવી તો કહું તમને કે 2017માં જયારે ધારાસભ્ય બીજા હતા ત્યારે આપણા લાલાભાઈ નંદેશ્રીનું પાણી, નંદેશ્રીમાં પાણી લાલાભાઈ લાયા હતા, સાચી વાત છે? અહીંયા આગળ કાણું પાણી લાયા હતા કે પાઇપો બેહારી હતી અને એમના પ્રતાપે આ નંદેશ્રીમાં પાણી છે. પરંતુ હજુ મને દુઃખ છે કે મારું બેટું આઝાદીના આટલા વર્ષ પછી મારા નંદેશ્વરી ગામના લોકોને ઘેર ઘેર પીવાનું પાણી ના મળે તો એનાથી શરમજનક કોઈ વાત ના હોઈ શકે. અમે સપનું લઈને નીકળ્યા છે કે આ તો કેવું પેલું મને વાત કરી આજે હમણાં ધર્મપાલ બાપુ છે અમારે એમની વાત કરી તો કે પેલું ફરીએ ફરી એક નર આપ્યો છે, એવું છે ને કે નર તો આપ્યો લાલાભાઈ, ફરીએ ફરીએ તો આપ્યો, પરંતુ હવે ફરી જીતે ને, હવે ફરી જીતીએ ને તો સિટીમાં જેવી રીતે ઘેર ઘેર નર છે ને એવા ઘેર ઘેર નરો બેહાડવા છે. છાતી ઠોકીને તમને કહું છું, આ નંદેશ્વરીમાં ઘેર ઘેર નર બેહાડવા છે. કારણ કે સિટી વાળાને ઘેર ઘેર પાણી મળે તો આપણે બી હકદાર છે કે નહીં? આપણો મત તો મત જ છે, સોનાનો કે તાંબાનો એવું તો નહીં ને. એટલે આપણે ઘેર ઘેર પાણી લાવવાનું છે. બાકી વાયદા કરનારા બીજા, અમે જીવનમાં વાયદા નથી કર્યા, અમે એક્શન લેનારા માણસો છે. આ ઇતિહાસમાં લખેલું છે કે આ કંપનીઓમાં કોઈ મૃત્યુ પામી જાય ને તો 1 રૂપિયો કોઈ આપવા તૈયાર નતું. પરંતુ 22 વર્ષની ઉંમરે લખન દરબારે જયારે શરૂઆત કરી, કંપનીએ જેને આંદોલન કરવાની શરૂઆત કરી ત્યારે લાખો રૂપિયા મળતા થયા. ઇતિહાસ હું મરી જઈશ તો લોકો યાદ રાખશે કે એક લખન દરબાર હતો જેના લીધે આજે લાખો રૂપિયા મળે. પેલા બે 3 જણ બોલ્યા કે લખન દરબાર તમે ચૂંટણી જીતાડી, તમે મૂકો. ભાઈ હું નહીં જીતાડતો તો નાનો માણસ છું, હું તો બહુ નાનો માણસ છું. લોકોએ ચૂંટણી જીતાડી, વાઘોડિયા વિધાનસભાના લોકોએ ચૂંટણી જીતાડી અને વાઘોડિયા વિધાનસભાનું લોકોનું ભવિષ્ય આજે અંધકારમય થઈ ગયું. હું વાઘોડિયાની સભા જોઉં છું મારી, તમે વાઘોડિયા નરસિંહપુરા ગયો તો, ગુતાલ ગયો તો, બધે ગયો તો, બધી જગ્યાએ મોટી સંખ્યામાં લોકો ભેગા થાય. મને કે લખન દરબાર તમે ભાષણો બહુ આપ્યા પછી તો હવે તમે કશું કરતા જ નહીં. પણ મેં કીધું ભાષણો મેં આપ્યા, મેં તો પેલા કીધે ભાષણો આપ્યા હતા. ભાઈ તમે કઈ આવું કરો, મને ના ગાળો દેશો, સમજ્યા? પછી બધાને ખબર પડી ગયા લખનભાઈ નથી એમની જોડે. એટલે પછી બધા મને બોલાવા મળે કે આનું કઈ સોલ્યુશન લાવો. હું જ્યાં જ્યાં મને બોલાવે ત્યાં ત્યાં જઉં છું. કારણ કે વાતો તો અણઘડમાં કોલેજ બનાવવાની બી થઈ હતી કાકા, થઈ હતી ને? નહીં, વાતો તો કોલેજ બનાવવાની બી થઈ. આ રૂપાપુરામાં સ્કૂલ છે ને જર્જરિત છે. કાલે લાઈવ વિડીયો કરું, પરમ દિવસ બધા દ્વારકા થઈ જશે. રૂપાપુરા જર્જરિત છે ને, બનાવવાની જરૂર છે. રૂપાપુરા સ્કૂલ સારી બનાવવાની જરૂર છે ને. આવી બધી ડિમાન્ડ છે. થોડોક સમય હવે 1 મહિનો ખાલી નંદેશ્વરીમાં કાઢું ને હું, એટલે તમારે ગટર પાણી આ તે બધું બધી આખી દુનિયા દોડતી કરતો હોય, સમજ્યા? એક લાઈવ વિડીયો થાય એટલે સરકારના મુખ્યમંત્રી સુધી મારો વિડીયો પહોંચી જાય. અને બીજી વાત, હું તો પોલીસ વિભાગનો આભાર માનું છું કે તમે તો માતાજીના પટાંગણમાંથી નિયમ હતો એટલે માતાજી પટાંગણમાંથી થોડો દૂર નાખ્યા. પરંતુ અહીં તો આખું બજાર સાંભળે મારું બેટું, એ તો આખું બજાર સાંભળે. એટલે સાહેબનો આભાર કે તમે તો અમારી તરફ કર્યું, આખું બજાર સાંભળે. એટલે બધાનો આભાર. જે લોકોએ સાથ સહકાર આપ્યો છે એમનો પણ આભાર, નથી આપ્યો એમનો પણ આભાર. બધાનું મા ભવાની ભલું કરે. મા હરસિદ્ધિ માતાના શરણોમાં આજે બેઠા છે તો એટલું ચોક્કસ કહેવા માંગુ છું કે મહેરબાની કરીને આ ક્ષત્રિય સમાજની લાજ ના જવા દેતા. અને બીજી એક વાત, અમુક લોકો વાતો કરતા હતા કે ગોહિલવારી ગોહિલવારી ગોહિલવારી. મેં કહું ગોહિલવારી નહીં, હવે તો નંદેશ્વરીમાં રાજપૂતો વાળી થવાની. આ તો વટનો કટકો છે, ખાલી ગોહિલ સમાજનો નથી. આ તો સમગ્ર ક્ષત્રિય સમાજનું વટ છે. એને ઝૂકવા ના દેવાય ભાઈ, એને ઝૂકવા દેવાય નહીં. આપણે આ વખતે ભાજપ ભૂલી જાઓ, ભાજપ ભૂલી જાઓ, કોંગ્રેસ ભૂલી જાઓ. કોંગ્રેસ ભૂલવાની નથી, પણ આ વખત યાદ રાખવી પડશે, સમજ્યા? ફરી તમે ભૂલી જાઓ મારે કોઈ લેવા દેવા
હું અત્યારની વાત કરું છું. આ મારા ભાઈ કોંગ્રેસના નિશાન પર લડે છે, પંજાબ પર લડે છે, ત્યારે એમને 16 તારીખે જંગી બહુમતી બીજા નંબરનું બટન છે, એમનું બીજા નંબરનું, પહેલા નંબરનું ભાજપનું, બીજા નંબરનું લાલાભાઈનું, એટલે કે કોંગ્રેસનું 50નું. આંખો મીચી તો ના આવતા, પણ આંખો ખુલ્લું રાખીને આપજો. પણ એ દિવસે આપ સૌની સાથે વચન લેવા માંગુ છું કે તમે મત આપીને આવો ને, કોંગ્રેસને મતદાન કરજો અને જય ભવાની જય રાજપૂતાના બોલજો ને બોલજો. અને બહાર આવીને સેલ્ફી પાડજો, લખજો કે મારો મત મારા સમાજને, મારો મત મારા સ્વાભિમાનને. એવી સેલ્ફી પાડીને તમારે મૂકવાનું. જેટલી સેલ્ફીઓ પાડશો ને એટલું દર્દ થશે. કઈ આગળ ખબર છે ને તમને? એટલે સેલ્ફીઓ પાડજો, બરાબર પાડો. હજુ કઈ વાત બાકી છે? થોડી કરવાની છે. કંપનીની વાત તો હું કર જ કહું, એટલે બધાને ખબર જ છે. આપણે આખી જિંદગી મજૂરી કરવાની છે. કરવી છે મજૂરી? આ કે ના બોલો? હે? આખી જિંદગી આપણે મજૂરી નહીં કરવાની, કારણ કે અત્યારે એવી પરિસ્થિતિ છે, જેના બાપા કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા હતા ને, આજે એનો દીકરો બી કોન્ટ્રાક્ટમાં જ મજૂરી કરે છે. એવી આજે આપણી પરિસ્થિતિ છે. પ્રદૂષણ આપણે સહન કરીએ, જમીનો આપણી, બધું આપણું, અને આપણા બાગત બેહી રહે. કોઈ કંપનીમાં જાય તો કે તું નંદેશ નું એટલે તને ના લેવાય. એવું થાય છે ને? તું નંદેશ નું તને ના લેવાય, પેલો બિચારો કઈ આધાર કાર્ડ કરાવવા જાય? એટલે આવી બધી પેલા મહેન્દ્રસિંહ બાપુએ કીધું કે આ કંપની વાળા પાસે એમના બધા માણસો 2-4 જણા હમણાં નહીં આવ્યા. એ લોકો એવું કીધું છે કે તમને કાઢી મૂકીશું જો તમે ભાજપના પ્રચારમાં નહીં જાવ તો. અને ઘેવડાવનારો પેલા મોટા કલાકાર છે, એ બધા પ્રેશર કરે છે કે ભાઈ કંપની કાઢી મૂકીશું તો ભાજપને મત આલો તો તમે સાથ છોડો, લાલાભાઈ જો નહીં કરજો, ફોટો પરથી કાઢી મૂકીશું. એમને કહેવા માંગુ છું કે ઘમંડ તો છે ને અંગ્રેજોનું બી નહીં ટક્યું. તો તમે તો 5 વર્ષ માટે જ છો ખાલી, બસ આટલી. તમે તો આટલા છો. અને મા ભવાની તમને જવાબ આપશે. લખન દરબાર કે લોકોને મા ભવાની જવાબ આપશે. ખોટું એટલું કર્યું છે, ખોટું એટલું કર્યું છે કે ઉપર વાળો જવાબ આપશે. ઘણી બધી વાતો કરવી છે, કોલેજોની, સ્કૂલોની, આ તે ફાઉન્ડેશનનું. આપણા લોકો શિક્ષિત નથી. શિક્ષણમાં વધારે આપણે જવું જોઈએ. શિક્ષણ વધે તો ખરેખર આપણો સમાજ પણ આગળ વધે. અને બીજા અન્ય સમાજોને પણ કહેવા માંગુ છું, મહેરબાની કરીને સાથ આપજો કે ભાઈ ત્યાં આગળ કે મોદી સાહેબને કમળને મત આલે તો કોઈ મોદી સાહેબ અહીં અડધી રાતે આવવાના નથી. અહીં તો ધારાસભ્ય નહીં આવતો, ફોને ઉચકતા નહીં, એવું સાંભળ્યું. ફોન નહીં ઉચકતા તો ફોન ઉચકે ને એવા લોકોને મત આલજો. આ ફોન ઉચકે છે કે નહીં ઉચકતા રાતે? આ છે ને તમારા ગામનો દીકરો છે ને તમારા કામનો દીકરો છે. એટલું યાદ રાખજો. આ સૂત્ર યાદ રાખજો તમે. હવે આ તમારા ગામનો દીકરો અને કામનો દીકરો. અને અનગઢ, નંદેસરી, આસપાસના તમામ લોકોને કહેવા માંગુ છું, બધા લોકોના સગા સંબંધીઓ, અમારા શેરખીના સગા સંબંધીઓ અહીંયા આગળ ખાસા છે. આ જે લોકો વિડીયો સાંભળી રહ્યા છે બધાને કહેવા માંગુ છું કે નંદેસરી તાલુકા પંચાયતમાં નંદેસરી ગામ, રૂપાપુરા, દામાપુરા, રઢિયાપુરા આ વિસ્તારો આવે છે. કૃષ્ણનગર પણ આવે છે આગળ. આ બધી જગ્યાએ જો તમારા સગા સંબંધીઓ હોય તો માં ભવાનીની સોગંદ ખવડાવી દેજો અને જય રાજપૂતાના બોલાવી દેજો. અને એટલું ચોક્કસ છે, એ દાડ જો આપણો માણસ કોઈ જગ્યાએ મત આપીને જય ભવાની બોલશે ને તો સામે વાળાના લીલા ઉડી જાય કે બાપા લોચો. હવે જય ભવાની થી નફરત થશે આ લોકો કે જય ભવાની વાળા હતો. જય ભવાની વાળા તો અમે છાતી ઠોકીને જય ભવાની વાળા ભાઈ. અમે પેલું નહીં ઝંડા પકડીને દોડ કરો. રતનસિંહ કે બહુ ઝંડા પકડીને દોડ કરે. મેં તો દર વખત આ તો કોંગ્રેસનું મંચ છે એટલે બાકી હું તો કહું કે આખી જિંદગી ચૂંટણી આવે ને એટલે આપણે પેલો ભાજપનો દંડો પકડી લે તો પેલો કોંગ્રેસનો દંડો પકડી લે, પેલો ભાજપનો માણસ મળી જાય, પેલો કોંગ્રેસનો માણસ મળી જાય. અને ઘેર તો બાપા હાલત ના હોય, ઘેર તો ઠેકાણા ના હોય, નોકરી ઠેકાણા ના હોય. તમે ભાજપના માણસ બની જાઓ, કોંગ્રેસના બની જાઓ તો પોતાના પરિવારના માણસ પહેલા બનો. આ બધી રાજકારણમાં તો આપણી પથ્થર ઠોકાઈ ગઈ આપણા સમાજની. શું વાત? આ રાજકારણમાં તો આપણો સમાજ ખરાબ થવા બેઠો. આખી જિંદગી આ જ ધંધો. 5 વર્ષ થયા નહીં ચૂંટણી આવી નહીં, 5 વર્ષ થયા ને ચૂંટણી આવી નહીં. પેલા ભાઈ આમ જશે, પેલા ભાઈ આમ જશે. અને ફરી સારું કઈક ઘેર. આજે તમે વિચાર કરો, આપણા આસપાસના ગામડાઓમાં છે લોકોને તેલના ડબ્બા નહીં લેવાતા, છૂટું તેલ લાવીને લોકો જીવન જીવે. સાચી વાત છે ને? તેલના ડબ્બા લોકોથી નહીં લેવાતા.
થોડુંક વિચાર કરો. આપણી વચ્ચે મનીષસિંહ બાપુ પણ હાજર છે, ક્ષત્રિય કરની સેના ગુજરાતના અગ્રણી છે. હવે હું સમય પણ થઈ ગયો, 9 વાગી ગયા છે, એટલે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપણે સૌ મોટી સંખ્યામાં ભેગા થયા છે અને આગળ આવી જાઓ બધા ભાઈ, આગળ આવી જાઓ, આગળ આવી જાઓ, બધા આગળ આવી જાઓ. અને બીજી એક વાત, છેલ્લી વાત કે 2 દિવસ બાકી છે, ચવાનું, ખાવાનું, રહેવાનું અને કવરો વેચાશે. સાંભળ્યું છે કે લાલભાઈ પાર દેવાના ફેર 50 લાખ રૂપિયા ને કરોડ ખર્ચો થાય તોય, તો એમને કહેવા માંગુ છું કે લાલભાઈ ને પાડવા તમે 50 લાખ કરોડ ખર્ચો છો, તો આ મારા ગામના લોકો માટે, વિકાસ માટે ખર્ચો ને ભાઈ. અમને પાડી દેવાથી તમને વિકાસ થઈ જવાનો? એટલે 50 લાખ કરોડ ખર્ચાવાની તૈયારી છે. સમજી લેજો વાત. કેટલા? આ લડાઈ કરોડોપતિની. અમે કરોડોપતિ છે. પેલા નીચે જે ઉભા છે ને તાલુકા સદસ્ય, એ તો આપણા ભય જ છે, એ બી આપણો ભય જ છે. પરંતુ આ જે ચૂંટણી છે એમાં લાખો રૂપિયાનો ખર્ચો કરવાનો છે અને લાલસિંહ પાડી દેવાના છે. બધી રીતે ઉપયોગ કરો, લાલસિંહ પાડી દેવાના. આવી વાત છે તો આપણે કવર ફવર ચાલવા દેવાના અને કોક આલ દે તો લઈ લેવાના. તમારા જ પૈસા છે. કેમ? કારણ કે તમારા કંપનીઓમાંથી પૈસા, તમારી નોકરી જતી રહી અને કંપનીમાંથી બધું જતું રહ્યું. સમજ્યા? આવી બધી વાત છે. એટલે મેં કીધું એવી રીતે કે હવે છેલ્લે લાલભાઈને જીતાડવા માટે નંદેશ્રીમાં ગુંજ પડવી જોઈએ એવી તાલીઓ મારે જોવે. 2 હાથ ઊંચા કરીને હું ના પાડું ત્યાં સુધી તાલીઓ જોવે. 2 હાથ ઊંચા કરીને ના પાડું ત્યાં સુધી તાલીઓ જોવે. એવા બધા મિત્રો ભાઈ 2 હાથ ઊંચા કરો પાછળ. 2 હાથ ઊંચા કરીને ના પાડું ત્યાં સુધી તાલીઓ પાડો. જય ભવાની, જય ભવાની. હજુ જોરથી પાડો. હમણાં તો નંદેશ્રી લગી જાય, ફતેહગંજ લગી વાત જવી જોઈએ, રણોલી લગી વાત જવી જોઈએ, અણગલ લગી વાત જવી જોઈએ, આપણા બધા ગામડામાં વાત જવી જોઈએ. અને હવે બીજો એક ચમકારો બતાવવાનો, બધાનો મોબાઈલ ચાલુ કરી દો અને મોબાઈલ ચાલુ કરીને હવે પાછો જય ભવાનો નારો બોલાવીશું. એટલે આ દીવડા, ઇલેક્ટ્રોનિક દીવડા ચાલુ કરીને જય ભવાનીનો નારો બોલાવીશું. બધા મોબાઈલ ચાલુ કરી દો. ભાઈ આગળ આવી જાઓ. તમે બધા લાઈટો ચાલુ કરી દો મોબાઈલ ની. તમે બધા આગળ આવી જાઓ. બાજુ આગળ આવી જાઓ. આગળ તો દેખાઈ જાઓ બધા ભાઈ. પાછળથી બધા આવી જાઓ. આ બાજુ આવી જાઓ. લાલભાઈ તો ઉભા થઈ જાય જાઓ. બધા ઉભા થઈ જાઓ. આ લાઈટો કરી દો. ઉભા થાય ભાઈ. તમે બધા આમની જે છોકરાઓ છે ને એ ઉભા છે. પાછળ તમે બધા ભાઈબંધો આગળ આવો. થોડાક બસ બધા આવી જાઓ. આગળ આવી જાઓ. બધા આગળ આવો ભાઈ. બધા આગળ આવો. બધા જય ભવાની, જય ભવાની. હવે ભાજપ ચાલી જય ભવાની, જય ભવાની, જય ભવાની, જય રાજપૂતાના, જય રાજપૂતાના. જય હિન્દ, જય ભારત, જય માતાજી. ખૂબ આભાર. લાલભાઈ કઈ બોલવાનું રહેતું નહીં. એ તો ના પાડે નહીં બોલો. અમે કામ જ કરીશું. બોલજો જય ભવાની. જય ભવાની, જય ભવાની.